નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર ત્રીજું ચેપ્ટર માંગ અને એની અંદર પણ આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો આજે ટોપિક જોવાના છે, માંગનો નિયમ. લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો નિયમ એને કહેવાય. તો માંગનો નિયમ શું કહે છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની જે સમજૂતી આપે એવા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર દર્શાવે છે. એટલે કે કિંમતમાં જે ફેરફાર થાય છે એ એનું કારણ છે અને વસ્તુની માંગમાં જે ફેરફાર થાય એ એની અસર દર્શાવે છે. એટલે ટૂંકમાં એવું કહી શકીએ આપણે કે માંગનો નિયમ એ કારણ અને અસર દર્શાવતો નિયમ છે. હવે કારણ એટલે કિંમત અને અસર એટલે માંગ, બરાબર. આ રીતના માંગનો નિયમ અસર કરે છે. એટલે કે આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. એટલે દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ છે, એ 100 રૂપિયાની વસ્તુની કિંમત ઘટીને 80 રૂપિયા થઈ જાય તો લોકો એ વસ્તુની માંગનું વિસ્તરણ કરી દે છે, એટલે કે એ વસ્તુ વધારે લોકો ખરીદશે. જ્યારે એનાથી ઊંધું કે વસ્તુની કિંમત વધી જાય તો વસ્તુની માંગનું સંકોચન થઈ જાય. એટલે દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુની કિંમત 120 રૂપિયા થઈ જાય છે તો લોકો એ વસ્તુની માંગ ઘટાડી દે છે. સંકોચન એટલે ઘટાડી દે છે. આમ વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે એક વસ્તુ વધે છે તો બીજી વસ્તુ ઘટે છે. કિંમત વધે તો એની માંગ ઘટી જશે અને કિંમત ઘટે તો એની માંગ વધી જશે. તો આ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એની ધારણાઓ જોઈએ કે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતા નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવેલા છે. આ નિયમમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળોને સ્થિર ધારી લેવામાં આવ્યા છે. તો આ ધારણા નીચે મુજબ છે. પહેલી ધારણા છે કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે. એટલે કે જે વસ્તુ ગ્રાહકોને સારું લાગે છે, જે વસ્તુને ગ્રાહકો પસંદ કરે છે એ વસ્તુ તો લોકો ખરીદશે જ, પછી એનો કિંમત વધી ગઈ હોય કે એની કિંમત ઘટી ગઈ હોય. એટલે એની ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી તો સ્થિર જ રહે છે. બીજું, ગ્રાહકોની આવક સ્થિર હોય એવા સંજોગોમાં પણ. ત્રીજું, અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે છે. ચોથું, ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. એટલે માંગને જો અસર કરવી હોય તો આ ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરીએ તો માંગમાં ફેરફાર આવે, પણ જો આ ભવિષ્યના અનુમાનો નહીં કરીએ તો માંગને કોઈ અસર થતી નથી. અને પાંચમું, વસ્તીનું પ્રમાણ સ્થિર રહે. આવા સંજોગોની અંદર માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે આપણે જોઈએ માંગના નિયમની સમજૂતી. કે માંગના નિયમની સમજૂતીમાં એવું કહેવામાં આવ્યું છે કે માંગની અનુસૂચિ, એની આકૃતિ અને વિશ્લેષણ, આ ત્રણ વસ્તુ પર આખો માંગનો નિયમ રહેલો છે. પહેલી એની અનુસૂચિ દોરવામાં આવે છે, ત્યાર પછી એની આકૃતિ દોરવામાં આવે અનુસૂચિ પરથી, અને એ આકૃતિ દોરી છે એ આકૃતિનું આપણે વિશ્લેષણ કરીએ, બરાબર. તો પહેલો આપણો ટોપિક માંગની અનુસૂચિ આપણે જોઈએ કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે છે, બરાબર. એ વસ્તુ આપણે પહેલા જોવાનું છે. અને એ દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. આપણે અહીંયા એક કાલ્પનિક અનુસૂચિ એટલે કે આપણે આપણા મનની એક અનુસૂચિ જોઈએ કે દાખલા તરીકે 1 લીટર દૂધની કિંમત કેટલા રૂપિયા હોય તો એની સામે દૂધની માંગ કેટલી હોય. તો ધારો કે આપણે એવું સમજી લઈએ કે 1 લીટર દૂધની કિંમત 50 રૂપિયા હોય તો દૂધની માંગ
1 लीटर थाय। हवे जो ए दूधनी किंमतमां घटाडो थाय अने 40 रुपया थई जाय तो दूधनी मांग 2 लीटर जेटली थई जशे। हजू पण जो दूधनी किंमतमां घटाडो थाय अने 30 रुपया थई जाय तो मांग वधीने 3 थई जशे। जो 20 रुपया लीटर थई जाय तो मांग थई जशे 4 अने 10 रुपया लीटर थई जाय तो मांग थशे 5 लीटर। एटले जेम जेम किंमतमां घटाडो थतो गयो तेम तेम दूधनी मांग लीटरमां जे छे ते वधती गई। एटले के 50 रुपयानी किंमत हती त्यारे 1 लीटर दूध लेता हता, अत्यारे एनी किंमत 10 रुपया थई जाय तो ए दूधनी मांग 5 लीटर करी देवामां आवे छे। हवे आनाथी ऊंधुं समजीए तो 10 रुपये लीटर होय त्यारे दूधनी मांग 5 लीटर थती हती, पण जेम जेम आपणे किंमत वधारता जईए तेम तेम दूधनी मांगमां पण घटाडो थतो जोवा मळे छे। एटले किंमत घटे तो मांग वधशे अने किंमत वधशे तो मांगमां घटाडो थशे। आ व्यस्त संबंध एटले मांगनो नियम। हवे आपणे आकृतिमां दूधनी मांग अने दूधनी किंमत वच्चेनी जे अनुसूची छे तेने दर्शावीए। तो पहला तमने अहींया एक्स अक्ष देखाय छे, आ एक्स अक्ष पर तमारे पहला दूधनी मांग लीटरमां जे छे ते लखी देवानी छे के 1 2 3 4 5 ज्यां सुधीनी होय त्यां सुधी। अने वाय अक्षनी उपर तमारे दूधनी किंमत लखवानी छे। आ वाय अक्ष पर दूधनी किंमत। हवे ज्यारे तमारी दूधनी किंमत 50 रुपया छे त्यारे तमारी दूधनी मांग 1 लीटर छे, एटले ज्यां 50 अने 1 थतुं होय त्यां तमारे पहेलो टपकू मूकी देवानुं ने एने ए नाम आपवानुं। 40 रुपयाए 2 लीटर तो 40 रुपया में 2 लीटर ज्यां थाय त्यां तमारे आ रीतना मांगनो दौरी देवानो। 30 3 लीटर तो आम 20 रुपयाए 4 लीटर तो आम 10 रुपयाए 5 लीटर तो आम। हवे ज्यां ज्यां आ टपका तमारा पड्या त्यांथी तमारे एक मांग रेखा दोरवानी रहेशे। એટલે આ માંગ રેખા તમે દોરી દેશો અને આ માંગ રેખા હંમેશા ડાબી બાજુથી જમણી બાજુ પર નીચે તરફ ધરતી તમને જોવા મળશે, બરાબર। એટલે આ રીતના તમારે આખો માંગનો નિયમ આકૃતિ સહિત સમજાવવાનો હોય છે। એટલે પહેલા તમારે માંગનો નિયમ ધારણા, ત્યાર પછી એની અનુસૂચિ કાલ્પનિક રાખવાની અને ત્યારે પછી એ અનુસૂચિને તમારે આકૃતિમાં દર્શાવવાની હોય છે। અને ત્યાર પછીનું એક કાર્ય એટલે એ આકૃતિનું તમારે વિશ્લેષણ કરવાનું। તો વિશ્લેષણ કરતા એવું ખબર પડે કે આકૃતિમાં એક્સ ધરી પર આપણે દૂધની માંગ લીટરમાં દર્શાવેલી હતી અને વાય ધરી પર દૂધની लीटर दीठ किंमत दर्शावेली हती। એટલે एक्स अक्ष पर शुं हतुं अने वाय अक्ष पर शुं हतुं ए बंने वस्तु पहला तमारे अंदर दर्शावी देवानी। अनुसूची मुजब तमारे आकृति दौरता ए बी सी डी ई बिंदु जे प्राप्त थाय ए बिंदु तमारे दर्शावी देवाना। प्रत्येक बिंदु जुदी जुदी किंमते थती दूधनी लीटर दीठ मांग दर्शावे छे अने आ बिंदुओने जोड़ती रेखा એટલે કે માંગ રેખા તમારે જે આપણે કીધી ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ જે ધડે છે, બરાબર, નીચે આવે છે તે માંગ રેખા તમારે દોરી દેવાની। આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે દૂધની 50 રૂપિયા લીટર કિંમત હોય ત્યારે 1 લીટર દૂધની માંગ થાય છે। બી બિંદુ એવું દર્શાવે છે કે જો 40 રૂપિયા લીટર હોય તો લોકો 2 લીટર દૂધની માંગ करशे। एम धीमे 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 ज्यारे आपणे ई बिंदु पर आवी जईए त्यारे ई बिंदु दर्शावे छे के जो दूधनी किंमत 10 रुपया लीटर होय तो लोको 5 लीटर दूधनी मांग करशे। आम आकृतिमां बिंदुओ ए बी सी डी ई ने जोड़ता जे रेखा बने छे ए रेखाने आपणे डी डी वडे दर्शावीने मांग रेखा बनावी सकीए। जे डाबी बाजुथी जमणी बाजू उपरथी नीचे तरफ गति करे छे। एटले हमेशा तमारे याद राखवानुं के मांग रेखानो ढाळ
ઋણધર હોય છે, કે જે ઉપરની બાજુથી નીચેની તરફ ગતિ કરે એટલે ઋણધર તરફ જાય છે. ઘણી વખત 1 માર્ક્સના સવાલમાં તમને પૂછાઈ શકે કે માંગ રેખા કયો ઢાળ દર્શાવે છે, તો માંગ રેખા ઋણધર ધરાવે છે. એટલે વિશ્લેષણ પરથી આપણે એવું સમજી શકીએ કે આમાં આવક અસર અને અવેજી અસર આ બે અસર અંદર ઉદ્ભવે છે. તો હવે આપણે એમાંની જે અસરો થાય છે, જે બે કારણો છે, એ બે કારણોની અહીંયા અસર આપણે જોઈશું. જેમાં પહેલી અસર છે આવક અસર, કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે. બરાબર, એટલે કે જેટલી આવક છે એટલી ને એટલી જ રહે, અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. પહેલું, નાણાકીય આવક તો કેવી છે? સ્થિર જ, એટલે કે 10,000 રૂપિયા પગાર છે તો એની આવક 10,000 રૂપિયા જ છે, પણ એની સામે વસ્તુની કિંમતમાં શું થયું? ઘટાડો થયો. તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે. એટલે આવક તો એટલી ને એટલી જ છે, પણ એની સામે કિંમતમાં ઘટાડો થઈ ગયો. બરાબર, તો લોકો એને ખરીદવા માટે પ્રેરાશે, જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. એટલે કે વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહેવાય છે. અહીંયા હવે આપણે એક જોઈએ. દાખલા તરીકે ગ્રાહક દૂધની ખરીદી માટે 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે, ત્યારે જો દૂધની પ્રતિ લીટર કિંમત 50 રૂપિયા હોય તો ગ્રાહક માત્ર 1 લીટર દૂધ જ ખરીદી શકશે. કેમ? તો કે 50 રૂપિયા જ દૂધ માટે ચૂકવવા માટે રેડી છે, તૈયાર છે, અને એ 50 રૂપિયામાં એને 1 લીટર દૂધ જ મળશે. પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત ઘટીને 10 રૂપિયા થઈ જાય તો 50 વડે આપણે ભાગીએ તો એ વ્યક્તિ 5 લીટર દૂધની ખરીદી કરી શકે છે. એટલે એના 50 રૂપિયા જ ખર્ચવા માંગે છે, પણ એની સામે દૂધની કિંમત 50 રૂપિયા પરથી ઘટીને 10 રૂપિયા થઈ ગઈ તો એ વ્યક્તિ 5 લીટર દૂધ ખરીદશે. એટલે એની માંગમાં વધારો થયો. આમ કિંમત ઘટતા ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે, જેથી માંગ પણ વધે, તો એને આવક અસર કહેવામાં આવે છે. એની આવક વધતી નથી, 50 રૂપિયાની 50 રૂપિયા જ રહી છે, પણ એની સામે શું થયું? કિંમતમાં ઘટાડો થઈ ગયો. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. દાખલા તરીકે હલકું અનાજ, જેની કિંમત ઘટવા છતાં પણ એની માંગમાં ઘટાડો થાય છે. એટલે એની કિંમત ઘટી જાય તો પણ એની માંગમાં ઘટાડો થાય. કેવી? તો કે હલકા પ્રકારની વસ્તુ હોય ત્યારે. એટલે આ થઈ પહેલી આવક અસર. હવે જોઈએ આપણે અવેજી અસર, કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો, ત્યારે તેની સમાન અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. એટલે આપણે એક દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે મૂળ વસ્તુની કિંમત, એટલે આપણે મૂળ વસ્તુમાં ચા લઈ લઈએ. બરાબર, એટલે કે જો ચાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેની એક સમાન અવેજી વસ્તુ એટલે કે કોફી, એટલે કોફીની સરખામણીમાં આ જે ચા છે એ ચા શું થઈ ગઈ? સસ્તી થઈ ગઈ. તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારી દે છે. એટલે કે ચા અને કોફી આ બે અવેજી વસ્તુ છે. હવે ચા એ આપણી મૂળ વસ્તુ છે, બરાબર, પણ આ ચાની કિંમતમાં ઘટાડો થઈ ગયો છે. તો સ્વાભાવિક છે કે જે લોકો કોફી પીતા હશે, કોફી પીવાવાળા વ્યક્તિઓ પણ શું કરશે? ચાની કિંમતમાં ઘટાડો થયો તો ચા તરફ એ લોકો પણ આકર્ષાશે. એટલે આવી અસરને અવેજી અસર કહેવામાં આવે છે. ચોપડીમાં એક બીજું પણ ઉદાહરણ આપેલું છે કે આપણે સાદી પેન્ટ અને જીન્સ પેન્ટ આ બંને એકબીજાની અવેજી અસર છે. આ બંને પેન્ટ અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકોને બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતાં સાદી પેન્ટ એને સસ્તી લાગશે, જેથી તેઓ સાદા પેન્ટની માંગ વધારીને જીન્સ પેન્ટની માંગ ઘટાડી દે છે. એટલે કે બેમાંથી જે વસ્તુ એ લોકોને સસ્તી લાગે છે એ સસ્તી વસ્તુ પછાડી એ લોકો પોતાની માંગ વધારશે, અને જે વસ્તુની કિંમત વધારે છે એ વસ્તુ પછાડી એ લોકો માંગ
ઘટાડી દેશે, બરાબર. તો આ થઈ આવક અસર અને અવેજી અસર. હવે આપણે જોવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ પાછો, માંગના નિયમના અપવાદો. આ પણ તમને ઘણી વખત 3 માર્ક્સમાં અથવા તો 5 માર્ક્સમાં પૂછાય એવો સવાલ છે કે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં પણ કેટલીક બાબતો અપવાદરૂપ છે. સિક્કાની 2 બાજુ હોય ને, બરાબર, તેવી રીતના આ માંગના નિયમના પણ ઘણા બધા અપવાદો છે, જેમાં માંગના નિયમની તદ્દન વિરુદ્ધ દિશામાં જ પોતાના ફેરફાર નોંધાવે છે. એટલે કે વસ્તુની કિંમત ઘટે છતાં પણ માંગ વધવાને બદલે ઘટે છે. આપણો એકચ્યુઅલી માંગનો નિયમ શું કહે કે જો તમારી કિંમત ઘટી તો માંગ વધશે અને કિંમત વધે તો માંગમાં ઘટાડો થશે. આ આપણો એકચ્યુઅલી નિયમ છે માંગનો. પણ અપવાદમાં એવું કહેવામાં આવે છે કે જો વસ્તુની કિંમત ઘટે તો પણ એનું માંગ વધતી નથી, પણ એ શું કરશે? ઘટશે. અથવા તો વસ્તુની કિંમત વધે છતાં માંગ ઘટવાને બદલે વધે છે, એટલે કિંમત વધે તો પણ એની માંગ વધશે. તો આવી બધી અપવાદવાળી જે વસ્તુઓ છે એવી વસ્તુઓ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જેમાં પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ, કે જે પ્રતિષ્ઠા દર્શાવે આપણી. દાખલા તરીકે બહુ મોંઘી મોંઘી ગાડીઓ હોય, સોનું, ચાંદી, ઝવેરાત, બરાબર, મોંઘા મોબાઈલ, આ બધી વસ્તુ શું કહેવાય? પ્રતિષ્ઠા મૂલ્ય. એક પ્રીમિયમ વાળી આપણને ફિલિંગ કરાવે, બરાબર, પ્રીમિયમ વાળી. તો આ બધી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની કિંમત વધે તો લોકો એની માંગ વધારશે અને એની કિંમત ઘટે તો લોકો એની માંગ ઘટાડી દે. આવું અપવાદમાં દર્શાવેલું છે કે સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે જેવી મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. એટલે તમે પણ 4 વ્હીલર છે કે પછી કોઈ મોંઘો મોબાઈલ છે એ લઈને ચાલો તો સમાજમાં અથવા તો તમારા આજુબાજુ રહેતા લોકોમાં તમારી પ્રતિષ્ઠા કેવી? વધવાની, બરાબર. દાખલા તરીકે તમે 10,000નો મોબાઈલ લઈને જાઓ છો અને એની સામે કોઈ બીજો વ્યક્તિ અત્યારે MI અને વિવોના જે 50,000ના મોબાઈલો આવે છે એ લઈને ચાલે, તો 10,000ના મોબાઈલની સામે 50,000ના મોબાઈલની જે પ્રીમિયમની ફિલિંગ છે તે અલગ જ આવશે. અથવા બીજી એક ઉદાહરણ લઈએ કે તમારી પાસે અલ્ટો કાર છે અને કોઈ બીજા વ્યક્તિ પાસે જેકવાર અથવા તો મર્સિડીઝની કાર છે, તો બંનેની ફિલિંગ કેવી હશે? બરાબર, અલગ અલગ આવે. તો આ બધી જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે તે સમાજના ધનવાન વર્ગના લોકો જ ખરીદે છે. એટલે ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ એ વસ્તુનું પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે એવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે એટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે શું કરશે? વધારશે. કારણ કે એ લોકોને શું થાય છે કે પ્રતિષ્ઠા દર્શાવે છે. એ લોકો પોતાની વસ્તુ મોંઘી છે તો એ મોંઘી વસ્તુમાં એ લોકોને પ્રતિષ્ઠા જોવા મળે છે. હવે આનાથી વિરુદ્ધની વસ્તુ એવી જોઈએ કે જો વસ્તુની કિંમત ઓછી થતી હોય તો એ લોકોને એવું લાગે કે આપણું આમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું થાય છે એવું માનીને ધનિક લોકો આવી વસ્તુની માંગ ઘટાડી દે છે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી. કેમ? તો કે કિંમત ઘટે છે તો લોકો માંગ પણ ઘટાડી દે છે અને જો એની કિંમત વધે તો એ લોકોનું પ્રતિષ્ઠા મૂલ્ય વધતું હોય એવી એ લોકોને ફિલિંગ આવે. એટલે એ લોકો પાછી કિંમત વધતી હોવા છતાં પણ એ લોકો માંગમાં વધારો કરશે. તો આ એક માંગના નિયમનો અપવાદ કહેવાય પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ બાબતે. ત્યાર પછી બીજો ટોપિક છે આપણો અત્યંત સસ્તી વસ્તુઓ. તો અત્યંત સસ્તી વસ્તુઓ કઈ કઈ હોય? તો કે મીઠું, દીવાસળી, ટાંકણી, સમાચાર પત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. એટલે વ્યક્તિ જે આવક મેળવે છે એ આવકની પછાડી આ વસ્તુઓ પાછળનો જે ખર્ચો છે તે બહુ નજીવો છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો
નથી અને જેના કારણે આવી વસ્તુની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ તરીકે મીઠું લઈએ. જો મીઠાની કિંમત ધારો કે 5 રૂપિયા કિલો છે અને એ જ મીઠાની કિંમત 5 રૂપિયાની જગ્યાએ 3 રૂપિયા કિલો થઈ જાય તો કંઈ લોકો એવું નથી કરતા કે પહેલાં કિલો મીઠું લાવતા હતા તો હવે 2 કિલો મીઠું લાવીને 2 કિલો મીઠુંનો વપરાશ કરી નાખે. બરાબર? એવું નથી કરતા. એ લોકોને જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ એ ખરીદશે. એટલે એના ભાવમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે એની સાથે એની માંગ પર કોઈ વિશેષ અસર થતી નથી. બીજું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલરની પિનમાં ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુઓની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા તો સ્થિર જ રાખે છે એમ કહીએ તો ચાલે. એટલે કે સ્ટેપલરની પિન પણ જો કિંમત ઘટી જાય તો એવું નહીં કે ની મારવાની જગ્યા પર સ્ટેપલર મારી આવે. બરાબર? એવું કોઈ કરતા નથી. એટલે આવી અત્યંત સસ્તી વસ્તુઓની કિંમતમાં આ એક અપવાદ છે. બરાબર? કે જો એની કિંમત ઘટી જાય કે વધી જાય તો એની બહુ મોટી અસર માંગ પર પડતી નથી. ત્યાર પછી છે હલકા પ્રકારની વસ્તુઓ એટલે કે નિમ્ન પ્રકારની વસ્તુ. કે આ પ્રકારની વસ્તુઓના સંદર્ભમાં દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હતો. એટલે એને ગિફન વસ્તુ પણ કહેવાય છે. એટલે એવું પૂછાય કે હલકા પ્રકારની વસ્તુઓનું બીજું નામ શું? તો કે ગિફન વસ્તુ. અને ગિફન વસ્તુનો ખ્યાલ કોણે વિકસાવેલો? તો કે સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી. વનસ્પતિ ઘી એટલે તમે ઘરમાં વાપરતા હોય ને પેલું ડાલડા ઘી કે આપણા ઘરે, તે ડાલડા ઘી એટલે વનસ્પતિ ઘી. તો શુદ્ધ ઘી એટલે આપણું જે દેશી ઘી છે શુદ્ધ ઘી, એની સરખામણીમાં વનસ્પતિ ઘી એટલે કે ડાલડા ઘી ઉતરતી કક્ષાની એટલે કે નિમ્ન કક્ષાની હોય તે વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ કહેવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય. એટલે 400-450 રૂપિયા કિલો જે શુદ્ધ ઘી મળે તેની જગ્યા પર પેલું 200 કે 250 રૂપિયા કિલો ડાલડા ઘી મળતું હોય છે. જેથી આવી હલકા પ્રકારની વસ્તુઓ ગરીબ વર્ગ વધુ વાપરતા હોય છે અથવા તો વધુ વપરાશ કરતા હોય છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટતા ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે. તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. એટલે પેલા જુવારની કિંમત ઘટી જાય, બરાબર, તો ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે એવું એ લોકો દર્શાવે છે. અને એ આવક વધવાને કારણે ગરીબ વર્ગ શું કરશે કે હવે જુવાર ખાવાના બદલે એટલી જ કિંમતે જો ઘઉં મળતા છે તો આપણે ઘઉં ખાઈએ. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગ વધવાને બદલે ઘટે છે. એટલે જુવારની કિંમત ઘટી ગઈ પણ એ ઘટી ગયેલી હોવા છતાં એ શું છે? એ હલકા પ્રકારની વસ્તુ છે એટલે જુવારની માંગ વધવાને બદલે ઘટશે. આમ હલકા પ્રકારની વસ્તુમાં પણ આવું જ છે. બરાબર? આ એક માંગના નિયમનો અપવાદ છે. ત્યાર પછી આવે છે ગ્રાહકોની પસંદગી. કે ગ્રાહક જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગ ઘટાડો કરતી નથી અથવા તો વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગ વધારતા નથી. દાખલા તરીકે કોઈ ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ અથવા તો તમારા જૂતા એટલે કે બૂટ, તમને જે રૂટીનમાં જે ટૂથપેસ્ટ ફાવી ગઈ હોય અથવા તો તમારી જે ટૂથપેસ્ટ પર પસંદગી હોય એ ટૂથપેસ્ટની કિંમત ઘટી ગઈ હોય તો પણ તમે એ વસ્તુની માંગ વધારતા નથી. કારણ કે તમારી જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરતી જ વસ્તુ તમે વાપરવાના છે. એટલે આવી ગ્રાહકોની પસંદગી જેના પર ફિક્સ થઈ ગયેલી છે કે ના બસ મારે આ જ વસ્તુનો વપરાશ કરવો છે તો એ જ વસ્તુ તમને કિંમત ઘટે તો પણ એટલી જ જોઈશે અને કિંમત વધે તો પણ તમને એટલી જ જોઈશે. આમ આવી રીતના આ 4 પરિબળો માંગની અસર કરતા પરિબળોમાં અપવાદરૂપ છે.
કે એ લોકોની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય એની અસર માંગના નિયમ કરતાં તદ્દન વિરુદ્ધની પડતી હોય છે. એટલા માટે આ 4 તબક્કાને માંગના નિયમના અપવાદો દર્શાવેલા